નમસ્કાર ખેડૂત મિત્રો, હું અત્યારે ખાંડાદર ગામની અંદર આવ્યો છું કે ખાંડાદર ગામની અંદર અમારા એક ખેડૂત છે. એમની પાસેથી આપણે જાણકારી લઈએ કે જેમણે મેઘના અને અમુક ક્યારાની અંદર સ્ટેરિક પી નો ડેમોન્સ્ટ્રેશન કર્યો હતો અને મેઘના બાકી બધા આખા ખેતરની અંદર વાપરેલું હતું આજથી અઠવાડિયા પહેલા. તો તમારું નામ શું કાકા? મગનભાઈ. તમારું ગામ ખાંડાદર અને તાલુકો કયો લાગુ પડે? તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. તો મગનભાઈ, આ જે આપણે ડુંગળી જોઈએ છીએ, આ ડુંગળી છે અંદાજિત કેટલા દિવસની છે? 1 મહિનામાં 2 દી ગયા બાકી. ઠીક, એટલે ટૂંકમાં 28 દિવસની આ ટૂંકમાં ડુંગળી છે. અને આ ડુંગળીની અંદર જયારે અમે ડેમોન્સ્ટ્રેશન કર્યો હતો ત્યારે એ કલરમાં નથી અને ઉપરથી ટૂંકમાં ટોચ કહીએ તો બળતી હતી. તો એમની સાથે અમે આપણે ડેમોન્સ્ટ્રેશનની અંદર સ્ટેરિક પી અને સાથે ફૂગનાશક અને મેઘના સાથે પણ ફૂગનાશકનો આપણે આખા ખેતરની અંદર પ્રયોગ કર્યો હતો. અને અત્યારે આપણે જોઈએ છીએ કન્ડિશન સારી થઈ ગઈ છે અને અત્યારે આ ડુંગળી છે એની ટૂંકમાં કલરમાં પણ આવી ગઈ છે અને જે બળવાનો પ્રશ્ન હતો એ પણ ઓછો થઈ ગયો છે. તો આ બંને પ્રોડક્ટ જે છે સ્ટેરિક પી અને મેઘના, એનો તમે તમારી ડુંગળીના પાકની અંદર ઉપયોગ કરજો. રિઝલ્ટ સારું જોવા મળ્યું છે. આભાર.